ઈસુકુળ સ્ટાર્ટ કર્યા અને ગુરુકુળ 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 રહ્યા અને ઈસુકુળ ઈસુકુળ સ્કૂલ 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 સુધી આવી ગયા. જે બધી સ્કૂલો બોલીએ છે ને એ સ્કૂલ છે. અમુક લોકો સ્કૂલ બોલે એ સાચું પ્રોનાઉન્સિએશન બહુ સત્યની નજીક છે. એકચ્યુઅલી ઈસુકુળ ગુરુકુળ ગુરુકુળ ઈસુકુળ ઈસુકુળનો અપભ્રંશ થતું સ્કૂલ 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 સ્કૂલ. એટલે આપણે ત્યાં કન્સેપ્ટ એકચ્યુઅલી નિશાળનો હતો, ગુરુકુળનો હતો, નિશાળ કહેતા આપણે. સિચ્યુએશન એ આવી રહ્યું હતું કે સ્કૂલને સ્કૂલ કહેવા માટે. આજે તો કોઈ નિશાળ શબ્દ કહેતું નથી. ગુજરાતી નિશાળને નિશાળ કહે છે, બાકી બધી સ્કૂલોને સ્કૂલો જ નામ આપવામાં આવે છે. એટલે તે વખતની વાત છે કે ત્યારે સન્ડે સ્કૂલ ચાલતી ત્યાં આગળ, અને તે પણ એ લોકો પાસે કોઈ જગ્યા એવી નહીં, નાનું ચર્ચમાં એ શાળા ચાલતી એક જ દિવસ સન્ડે સ્કૂલ. અને તે વખતે ચર્ચમાં બધા બાળકો ભેગા થતા. આ સત્ય ઘટના છે. બહુ નાની દીકરી ત્યાં આગળ વાળ બધા વિખેરાયેલા, અસ્ત વ્યસ્ત કપડાં પહેલાં ગયેલા કપડાં પહેરેલા હતા, બહાર ઊભી રડતી હતી. એણે અંદર જવું હતું. હવે અંદર ગઈ તો બધાએ બહાર કાઢી હતી, કારણ કે એનો દેખાવ એવો હતો એટલે એને બહાર કાઢી. એટલે આખું ચર્ચ ફૂલ. આગળ થોડી જગ્યા હતી પણ આ છોકરીને બેસવા દેતી નહીં. બહાર નીકળીને બહાર ચર્ચની બહાર ઊભી રડતી હતી. ત્યાં જ પેલા મેઇન જે પાદરી હતો ડૉક્ટર રસેલ ક્રોમવેલ, એ ત્યાંથી પસાર થાય. પેલી દીકરીને જુએ છે 4-5 વર્ષની, કે શું થયું, કેમ રડે છે બધા? તો કે મારે અંદર આવવું છે, ચર્ચમાં આવવું છે પ્રેયર માટે ને ભણવા માટે, પણ મને અંદર કોઈ જવા દેતા નથી. એટલે પાદરી કહ્યું તારે અંદર આવવું જ છે? તો કે હા. તો કે ચાલ મને જોડે. પાદરી તરત સમજી ગયા કે આને કેમ આગળ જગ્યા છે જતાં બેસવા ન દીધી હશે, રાઈટ. એટલે પછી પાદરી લઈ ગઈને આગળ બેસાડી તે દિવસનું જે લર્નિંગ હતું તે શીખ્યું લોકોને. અને પછી રાત્રે છોકરીને ઊંઘ આવી, પણ એટલી બધી ઊંઘ તરત આવી નહીં કે એને વિચાર આવ્યો ઊંઘતા પહેલાં 4-5 વર્ષની છોકરીને કે ચર્ચ બહુ નાનો છે ને મારી જેવા તો કેટલાય લોકો ચર્ચ ફૂલ થઈ ગયા જતા રહેતા હશે, તો એક મોટું ચર્ચ બની શકે, એવું કંઈક થવું જોઈએ. અને એક સરસ વિચાર આવ્યો અને પછી તો એ ઊંઘી ગઈ. અને આ વાતને 2 વર્ષ થઈ ગયા. થયું એવું કે ચર્ચ આવતી હતી ને જ કોઈ રોડ એક્સિડન્ટ થયો અથવા તો કોઈ એવો રોગ લાગુ પડ્યો. તેમાં દીકરી આફ્ટર 2 years 2 વર્ષ પછી મૃત્યુ પામી. એટલે એના પેરેન્ટ્સ એવું ઈચ્છતા હતા કે જે ચર્ચના પાદરી એટલા વખત 2 વર્ષ સુધી મારી દીકરીને ભણાવી છે અને એને પછી સ્કૂલનો દફતરથી માંડીને પેન પેન્સિલ જે કંઈ બધું આપવાનું તો બધું જ એણે પ્રોવાઈડ કર્યું. એટલે એમને ઈચ્છા કે આ પાદરીના હાથે એની અંતિમ વિધિ થાય. એ લોકો જે કંઈ વિધિ કરતા હોય એ લોકોની વિધિમાં એવું કંઈ નવડાવતા હોય છે બાળકીને. તો એ પેલા કપડાં જે હતા તે ઉચકી બાળકીને નવડાવવા માટે પાદરી એ લોકોની ઈચ્છા એટલે પાદરીને બોલાવે. પાદરી ડૉક્ટર રસેલ ક્રોમવેલ આવે અને ઉચકી એટલે જે ફ્રોક સ્કૂલનું પેલું તે જ ફ્રોકમાંથી એક બહુ જૂનું જાણે કંઈ ઉકરડામાંથી કોઈ પાકીટ મળ્યું હોય ને એવું બહુ જર્જરિત પાકીટ લાલ કલરનું, અને એક ગરબડી અક્ષર ચિઠ્ઠી નીચે પડી જેવી ઉચકી તેવી નીકળી. રસેલે જે હતું તે આ પાકીટ અને ચિઠ્ઠી ગરબડી અક્ષર એને પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને એની જે અંતિમ વિધિ હતી. અને ત્યાં આગળ એની ફાધરની પરમિશન લઈને આ પાકીટ અને પેલી ચિઠ્ઠી એમણે પોતે લીધી. અને નેક્સ્ટ સન્ડે જ્યારે ફરી પાછા પાદરી ચર્ચમાં જાય છે ત્યારે આ ચિઠ્ઠી અને પેલું પાકીટ ખોલે છે અને એ ચિઠ્ઠી વાંચે છે. પાકીટમાં 57 સેન્ટ હતા. અને એ ચિઠ્ઠી ખોલે ગરબડી અક્ષરમાં, તો લખતા શીખી જ હતી છોકરી. ગરબડી અક્ષરમાં લખેલું હતું કે આ ચર્ચ વધારે મોટું થાય એને માટે હું 1 સેન્ટ ભેગી કરી રહી છું, અને હવે પછી મોટામાં મોટું અહીંયા ચર્ચ ઊભું થાય, નવી સ્કૂલ ઊભી થાય એને માટે હું ભંડોળ એકત્રિત કરું છું, આવું લખેલું. અને ત્યાં તે દિવસે એક પત્રકાર હતો. પત્રકારે આ છાપામાં આપ્યું કે કેટલી સરસ વાત છે કે એક ગરીબ દીકરી પોતે પોતાના જે કંઈ રોજ મજૂરી કરીને એની માતા સાથે જે કંઈ કામ કરતી હશે તે કરીને, એ તો સ્લમ એરિયામાં રહેતી હતી, તો તેમાં 57 સેન્ટ એકત્રિત કરેલા છોકરી. અને આવું લખેલું હતું. તો આ એક જમીનદારે તેને વાંચ્યું અને આખી જમીન તેણે આપવાની નક્કી કરી. ત્યારે ડૉક્ટર રસેલ એવું કહે છે કે ભાઈ મારી પાસે એટલા પૈસા નથી, તમે તો વિશાળ જમીન આપવા ઈચ્છો છો, પૈસા નથી. તેને કંઈ મને 57 સેન્ટ જોઈએ છે છોકરીને.
57 સેન્ટમાં આખી જમીન, ખૂબ મોટી જમીન આપી અને આ આખા અમેરિકામાં વાત ફેલાઈ અને લગભગ 5 વર્ષના સમયગાળામાં $2.5 લાખ એકત્રિત થયા. અને આજે અમેરિકાના ફિલોડેલ્ફિયાની અંદર ટેમ્પલ યુનિવર્સિટી, ટેમ્પલ ચર્ચ છે, ઓસ્ટિન ટેમ્પલ ચર્ચ છે. આજે 3300 માણસ બેસી શકે એક સાથે, એટલી મોટી કેપેસિટી ધરાવે છે. અને એ છોકરીનો જે ફોટો પણ છે અને 57 સેન્ટ પણ મૂકેલા છે. એક છોકરીનો નાનો સરખો વિચાર ક્યાં ને ક્યાં અસર કરી રહ્યો છે. મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કે કેમ વ્યક્તિની બુદ્ધિનું માપન ન થઈ શકે એવો એક વિચાર આવવાનો. આપણે ત્યાં વિચાર બહુ ઓછા આવે છે. ક્યાંક ને ક્યાંક એવું બને વિચાર સારા છે, ભારતીય સંસ્કૃતિમાં આપણે કોઈ